जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 पाठ 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण आ पाठनी चर्चा करशुं। ए पहला आपणे समजी लीए के धोरण 10 नी बोर्डनी परीक्षानी अंदर आ पाठनुं वेटेज 4 गुणनुं छे। 4 मार्क्सना प्रश्नों आ पाठमांथी पूछाय छे। एमां 3 मार्क्सनो एक प्रश्न अने 1 मार्क्सना एमसीक्यू स्वरूपे, मतलब खाली जग्या खरा खोटा विकल्पमां गमे ते स्वरूपे पूछाई शके। बहु ज अगत्यनो अने बहु ज नानो पाठ, मात्र 5 प्रश्नों आ पाठमां छे। आपणे अहींया पाठनी चर्चा करशुं, एमां मात्र 5 प्रश्नो आवशे अने 5 मांथी 100% एक प्रश्न बोर्डमां 3 मार्क्सना प्रश्नोमां होय ज। એટલે હવે તમે સમજી શકો કે વધુ માર્ક્સ મેળવવા માટે આ પાઠ બહુ જ અગત્યનો છે। લિમિટેડ મટીરીયલ્સ, ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવવા માટે આ પાઠ બહુ જ સરળતાથી તમને એ માર્ક્સ અપાવી શકશે। કેમ કે માત્ર 5 પ્રશ્નો આ પાઠની અંદર છે। આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આપણે આગળ એની ચર્ચા કરશું। તો 5 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ચોક્કસ પરીક્ષા પૂછાય, એટલે બહુ જ વ્યવસ્થિત રીતે ધ્યાનથી આપણે આ પાઠને સમજીએ। સહેલો પાઠ છે। વર્તમાન સમયની અંદર જે ઉદ્યોગોની સમસ્યાઓ છે એને દૂર કરવા માટે સરકારે કયા કયા પગલાઓ લીધા એ પગલાઓ વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે। શરૂ કરીએ આપણે આજનો પાઠ, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। જ્યારે આપણે આઝાદ થયા, વર્ષ 1947માં આઝાદી મેળવી, એ સમયે આપણી પરિસ્થિતિ આર્થિક દ્રષ્ટિએ બહુ સારી નહોતી। કેમ કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા હતા, એટલે 200 વર્ષ સુધી લગભગ અંગ્રેજોએ આપણું શોષણ કર્યું હતું। એટલે આપણી આર્થિક પરિસ્થિતિ, આપણા ઉદ્યોગો, આપણી કૃષિ, આપણા અન્ય વ્યવસાયિક માળખા બધાય પડી ભાંગેલા હતા। આવા સમયે આઝાદી પછી ભારતનો આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી સાધવા માટે સરકારે બહુ સરસ મજાના આયોજન કર્યા। કેટલીક પંચવર્ષીય યોજનાઓ અને 10 વર્ષીય યોજનાઓને અમલમાં મૂકી, પણ તેમ છતાંય જ્યારે એ યોજનાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો સરકારને એની અંદર ધારી સફળતા, અન્ય રાષ્ટ્રો જેટલે ઝડપથી વિકાસ કરતા હતા એવી સફળતા ભારત દેશમાં આર્થિક બાબતે મળી નહીં। એટલે સરકારે ગમે તે રીતે ઉદ્યોગોને સફળ કરવા માટે, ઉદ્યોગો થકી ભારતનો આર્થિક વિકાસ કરવા માટે કેટલીય નવી આર્થિક નીતિઓ વિચારી અને વર્ષ 1991ની અંદર એક નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી। ખાસ યાદ રાખજો, ઈસવીસન 1991માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી। અને આ નીતિની અંદર, નવી ઔદ્યોગિક નીતિની અંદર સરકારે જે ભારતની અંદર આર્થિક પ્રવૃત્તિ, નાના મોટા પાયાના ઉદ્યોગો ચાલતા હતા, એ બધાને એક નવો ઓપ આપવાનો, એક નવેસરથી નવું માળખું તૈયાર કરી અને ભારતનો આર્થિક વિકાસ સાધવાના પ્રયત્નો કર્યા, જેમાં ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારી અને સારા ભવિષ્યની કલ્પના કરવામાં આવી હતી। અને એ માટે સરકારે 1991ની અંદર જે નવી રાષ્ટ્રીય ઔદ્યોગિક નીતિ જાહેર કરી, એના મહત્વના 3 પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા। એ 3 પાસા કયા કયા હતા? તેમાં પહેલું પાસું હતું ઉદારીકરણ। પહેલું મહત્વનું પાસું હતું ઉદારીકરણ। બીજો મહત્વનો પોઈન્ટ હતો ખાનગીકરણ અને ત્રીજું પાસું હતું વૈશ્વિકીકરણ। આ 3 પાસાઓને ધ્યાનમાં લઈ ભારત સરકારે વર્ષ 1991ની અંદર નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી અને એ નીતિ અંતર્ગત ભારત દેશનો વિકાસ કરવાનું રાષ્ટ્ર કક્ષાએથી નક્કી કરવામાં આવ્યું।
જેમાં બહુ જ અગત્યનું હતું કે અત્યાર સુધી ભારતને 1991 સુધી ભારતને આર્થિક વિકાસમાં સફળતા ન મળી, એના કારણો શોધવામાં આવ્યા, એમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવી અને જે અવરોધતા પરિબળો હતા એને દૂર કરી 1991માં નવી આર્થિક નીતિ થકી ભારતના વિકાસનું લક્ષ્યાંક ભારતમાં મૂકવામાં આવ્યું. તો આપણા 3 મહત્વના પ્રશ્નો જ આ જ છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 3 પ્રશ્નો આ. એમાંથી આપણે વારાફરતી એક એક પ્રશ્નોની ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા આપણે જોઈશું આર્થિક ઉદારીકરણ કોને કહેવાય, એના લાભ, એના ગેરલાભ, એના હેતુઓ. કે આર્થિક ઉદારીકરણ શા માટે અમલમાં મૂકવામાં આવ્યું, એના લાભ શું હતા, એના ગેરલાભ શું હતા, એના હેતુઓ શું હતા, એ આપણે જોઈશું. તો શરૂ કરી પહેલા આપણે આપણો પહેલો અને અગત્યનો મહત્વનો પોઈન્ટ, મહત્વનો પ્રશ્ન એ છે આર્થિક ઉદારીકરણ. સૌથી અગત્યનો પહેલો મહત્વનો પોઈન્ટ, પહેલું આર્થિક ઉદારીકરણ. જો નામ જ એવું છે, આર્થિક મતલબ નાણાકીય વ્યવસ્થા સાથે સંકળાયેલો શબ્દ, અને ઉદારીકરણ, ઉદાર બનવું, સૌથી મહત્વનું. આના ઉપર જ આપણે શબ્દ સમજશું. ઉદારીકરણનો અર્થ સમજાશે એટલે એના લાભ ગેરલાભ બધું સમજવામાં બહુ જ સરળતા રહેશે. બરાબર? તો પહેલા તો ઉદાર બનવું. ઉદાર કોને કહેવાય? તો કે આપણે જે પરિસ્થિતિમાં છીએ એમાંથી કેટલુંક જતું કરવાની ભાવના આપણામાં આવે. આપણી વસ્તુ હોય એ બીજાને આપવાની ભાવના આવે, બીજાના વિકાસ માટે આપણે પ્રયત્ન કરીએ. બરાબર? એવી ભાવના જ આવે, એને ઉદાર બન્યા એમ કહી શકાય. તો સરકારે પણ ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણનું વલણ અપનાવ્યું. તો સરકાર કઈ રીતે ઉદારીકરણનું વલણ અપનાવશે તો એની વ્યાખ્યા સમજશું એટલે એની અંદર આપણે સમજી શકશું કે ઉદારીકરણ એટલે શું. તો સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા, નવી ઔદ્યોગિક નીતિ જે 1991માં ઘડી, એના દ્વારા ખાનગી ક્ષેત્રો જે હતા, 2 શબ્દો બહુ સમજવા પડશે. એક છે ખાનગી ક્ષેત્ર અને બીજું છે જાહેર ક્ષેત્ર. કોને કહેવાય? તો ખાનગી ક્ષેત્ર એટલે કોઈ વ્યક્તિગત માલિકી હોય, કોઈ સમાજની સંસ્થાઓ એની દ્વારા સંચાલિત કઈ ઔદ્યોગિક એકમો હોય, કોઈ માનવ સમુદાયો 3, 4, 5, 10 માણસોએ ભેગા મળી અને સામૂહિક રીતે કોઈ એક નવી કંપનીની શરૂઆત કરી હોય. તો આ બધા એકમો જે છે ને એને ખાનગી એકમો કહેવાય. જ્યારે જાહેર એકમો મતલબ જેનો વહીવટ, સંચાલન, માલિકી સરકારી ક્ષેત્રની હોય એને જાહેર એકમો કહી શકાય. તો અહીંયા આપણે દેશના વિકાસ માટે સરકારે ઉદારીકરણ અપનાવ્યું અને ઉદારીકરણની અંદર ખાનગી ક્ષેત્રના જે કંઈ પણ એકમો હતા, જેટલા પણ એકમો હતા, એના ઉપર જે અંકુશ, નિયંત્રણ રાખવામાં આવે તે નિયંત્રણને ઘટાડવામાં આવ્યા, ઓછા કરવામાં આવ્યા, જેથી કરીને ખાનગી ક્ષેત્ર દેશમાં વધુ વિકાસ કરે અને એમના ઉદ્યોગો થકી દેશના આર્થિક વિકાસને એક નવી દિશા મળે. એટલે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશ અને નિયંત્રણ હતા એને ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો, એમના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને આ જે નીતિ અપનાવી તેને કહેવાય આર્થિક ઉદારીકરણની નીતિ. આ એનો અર્થ છે, એની વ્યાખ્યા છે. તો આપણે અહીંયા લખીએ ને કે આર્થિક ઉદારીકરણ કોને કહેવાય? તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી એકમો પરનું અથવા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિ એટલે ઉદારીકરણ.
આ ઉદારીકરણનો અર્થ છે. ઉદારીકરણ, સરકાર ઉદાર કઈ રીતે બનશે? તો કે ખાનગી ક્ષેત્ર ઉપર જે કંઈ સરકારનું નિયંત્રણ હતું, અંકુશો હતા કે સરકારની રજા વગર કેટલાક ઉદ્યોગો શરૂ ન કરી શકાય, ઉદ્યોગો શરૂ કરવા માટે કેટલાય પ્રકારની મંજૂરી લેવી પડે, ડોક્યુમેન્ટ્સ વર્ક કરવા પડે, કેટલીય પ્રકારની વ્યવસ્થાઓ સેફટી બાબતની, પર્યાવરણને નુકસાન થાય છે કે નહીં, આવી અનેક બાબતો ઉપર સરકારનું નિયંત્રણ હતું. અને એ બધા નિયંત્રણોમાં પાસ થયા પછી જ આપણે કોઈ એક ઔદ્યોગિક એકમ શરૂ કરી શકતા હતા. આવા જે અંકુશો અને નિયંત્રણો હતા એમાં ક્રમશઃ સરકારે ઘટાડો કરી દીધો અને એમને વિકાસ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું કે તમે તમારી રીતે દેશને નુકસાન ન થાય એ રીતે ઉદ્યોગોનો વિકાસ કરો, સરકાર તમારી સાથે છે. અને એ અંતર્ગત આપણે જોઈએ છીએ કે આજે દેશની અંદર ઘણા બધા એવા ઔદ્યોગિક એકમો છે જે અત્યાર સુધી સરકારની માલિકીના હતા અને હવે ધીમે ધીમે એનું ખાનગીકરણ, પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. આપણે એવું કહી શકીએ. થોડા સમય પહેલા જ નવા ન્યૂઝમાં હતા કે સરકાર કેટલાય એવા આપણા એરપોર્ટ છે, બરાબર, વિમાન મથકો આપણા જે છે એને સરકાર હસ્તકના છે અને હવે એ વિમાન મથકો ધીમે ધીમે અદાણી કે રિલાયન્સ કે અન્ય કોઈ મોટી કંપનીઓના માલિકોને એમના સંચાલન માટે આપવાની તૈયારીઓ કરી રહી છે. તો એનું ખાનગીકરણ, પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે કે જે એકમો સરકાર વ્યવસ્થિત સંભાળી શકતા નથી એને ખાનગી એકમોને સોંપી અને આર્થિક વિકાસની પ્રવૃત્તિને આગળ વધારવાની પ્રવૃત્તિ સરકાર આ આર્થિક ઉદારીકરણ નીતિ અંતર્ગત કરે છે. તો આર્થિક ઉદારીકરણ આવું કરવાનો ફાયદો શું હતો, શું કારણ હતું, શા માટે આવા આર્થિક ઉદારીકરણ સરકારે આ રીતે ખાનગી ક્ષેત્ર પરના એકમો ઉપર આના અંકુશો, નિયંત્રણો ઘટાડવા પડ્યા, શું કારણ હતું? તો એના કેટલાક હેતુઓ હતા. શા માટે આ આર્થિક સુધારાઓ ભારતની અંદર અમલમાં મૂકવામાં આવ્યા? કેમ કે 1991 સુધી ભારતનો આર્થિક વિકાસ નિમ્ન સ્તરનો રહ્યો, આપણે જાણી શકીએ છીએ. કેમ કે આજે પણ જોઈએ ભારતનો આર્થિક વિકાસ 1947 પછી આઝાદ થયેલા એવા કેટલાય રાષ્ટ્રો છે જેને બહુ જ ઝડપથી આર્થિક વિકાસ કર્યો, બરાબર, અને ભારત આર્થિક વિકાસમાં પછાત રહી ગયો. આપણે એક આર્થિક વિકાસનું ઉદાહરણ જોઈએ તો દુબઈ, બરાબર, બધાએ નામ સાંભળેલું છે. 1974માં સ્વતંત્ર થયા પછી 1974, સમજજો ખાસ, આપણે 1947માં આઝાદ થયા. આજે દુબઈની કાયાપલટ કેવી થઈ છે તમે સમજી શકો છો. એની આર્થિક ઉદારીકરણ નીતિ, એના ઔદ્યોગિક ક્ષેત્રની નીતિઓ જે કઈ છે એના વિકાસના જોડે આજે વિકસિત રાષ્ટ્રોમાં દુબઈ સામેલ થઈ ગયું અને ભારત હજુ પણ વિકાસશીલ રાષ્ટ્ર છે. જોકે એની ઘણી બધી સમસ્યાઓ પણ છે, પણ તેમ છતાંય આપણે જે ઝડપી આર્થિક વિકાસ હાંસલ કરવો છે એના માટે સરકારે એક નવી નીતિ આર્થિક ઉદારીકરણ 1991થી અમલ મૂકી. તો એના કેટલાક હેતુઓ હતા કે આ નીતિ અમલમાં મૂકી તો એ શા માટે અમલમાં મૂકવામાં આવી, તો એના કેટલાક આર્થિક સુધારાઓ અમલમાં મૂકી, એના કેટલાક સુધારાઓ હતા કે આ નીતિ અંતર્ગત કયા કયા સુધારાઓ દાખલ કરવામાં આવશે. તો આર્થિક ઉદારીકરણના સુધારાઓ, આ નીતિ અમલમાં મૂકી દેશમાં કયા કયા સુધારાઓ દાખલ કરવામાં આવ્યા, કયા કઈ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. તો એમાં પહેલો જ ફેરફાર કરવામાં આવ્યો, દેશના જે કંઈ પણ ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગોમાંથી 18 ઉદ્યોગોને જાહેર સાહસ માટે અનામત રાખ્યા અને બાકીના બધા જ ઉદ્યોગો જે કંઈ હતા એના માટેની પરવાના પદ્ધતિ જે હતી ને એ નાબૂદ કરવામાં આવી. તો પહેલા આપણે લખીએ, દેશના, પહેલો જ પોઈન્ટ એ છે સુધારાઓ કયા કર્યા, તો કે દેશના 18 જેટલા ઉદ્યોગો અનામત રાખી બાકીના ક્ષેત્રના ઉદ્યોગોની પરવાના પદ્ધતિ નાબૂદ કરી. પહેલો જ ફેરફાર આ કર્યો. કેમ કે ઘણીવાર એવું થતું હતું કે ઘણા બધા લોકો, ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા સમૂહ એવા હતા કે જેની પાસે આવડત હતી, કૌશલ્ય હતા, આવક હતી, પોતે નવો ઔદ્યોગિક એકમ સ્થાપી શકે એવી ક્ષમતા ધરાવતા હતા, પણ તેમ છતાંય સરકારના કેટલાક નિયંત્રણોના કારણે, એમના અંકુશોના કારણે એ ઘણીવાર એ બધા નવા એકમો સ્થાપવાથી અચકાતા હતા અથવા કોઈ નવા ઔદ્યોગિક એકમો શરૂઆત નહોતા કરતા, બરાબર. કેમ કે એમની મંજૂરીની પ્રક્રિયા રાજ્ય સરકારમાં કે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે, ઉદ્યોગો માટેના કેટલાય નિયંત્રણોની પરીક્ષામાંથી પાસ થવું પડે, એ પ્રમાણેનું સ્ટ્રક્ચર ઊભું કરવું પડે, સરકારી અધિકારીઓને સમયાંતરે મુલાકાત ગોઠવવી જોઈએ. એ બધા પરવાના પદ્ધતિ, મંજૂરી મેળવવાની જે પદ્ધતિ હતી
એ પદ્ધતિના કારણે ઘણા બધા લોકો નવા ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાતા નહોતા, એટલે સરકારે એ પરવાના પદ્ધતિ નાબૂદ કરી અને 18 જેટલા ઉદ્યોગો એવા રાખ્યા જે ભારે મોટા પાયા પરના ઉદ્યોગ કહેવાય, જેનાથી દેશના વાતાવરણને નુકસાન થઈ શકે, દેશના પર્યાવરણનું નુકસાન થઈ શકે એવું હોય, અત્યંત સંવેદનશીલ ઉદ્યોગો હોય, બરાબર, જેનાથી દેશની રાષ્ટ્રીય આવકમાં બહુ મોટો તફાવત, નફો કે નુકસાન થઈ શકે એવા હોય, એવા 18 જેટલા ઉદ્યોગોને સરકારે અનામત રાખ્યા કે એના માટે ઉદ્યોગોને માટે પરવાનગી લેવી પડશે. બાકીના બધા જ ઉદ્યોગો, એ 18 ઉદ્યોગો સિવાયના બાકીના બધા જ ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરતી હતી, કે તમે સરકારની સામાન્ય મંજૂરી મેળવીને ઉદ્યોગ શરૂ કરી શકો છો, જેથી કરીને ઘણા બધા લોકોએ આ પદ્ધતિનો લાભ લઈ અને નાના મોટા ઔદ્યોગિક એકમો શરૂ કર્યા. ત્યારબાદ છે બીજો પોઈન્ટ એ હતો, પરવાના પદ્ધતિ નાબૂદ કરી અને ત્યારબાદ રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 બાબતો, રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 સિવાયના તમામ ક્ષેત્રો, આ 3 ઉદ્યોગો સિવાયના બધા જ ક્ષેત્રો હતા એ ખાનગી ક્ષેત્ર માટે, તમામ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. તમામે તમામ ક્ષેત્રો, આ 3 બાબતોને જ એવી રાખી કે જે સંપૂર્ણપણે સરકાર દ્વારા જ આ 3 ઉદ્યોગોનું સંચાલન, સ્થાપન અને નિયંત્રણ થાય, જે ખાનગી ક્ષેત્રમાં કરી શકાય નહીં. કેમ કે આ 3 દેશ માટે અગત્યના અને ખૂબ જ મોટા પાયાના ઉદ્યોગના ક્ષેત્રો છે. આપણે સમજી શકીએ છીએ કે રેલવેનું તંત્ર કેવડું મોટું છે, એમાં ભારત જેવા દેશની અંદર જ્યાં વસ્તી ગીચતા આટલી છે એવી જગ્યાએ રેલવે તંત્ર ઘણું મોટું પગલું કહી શકાય, એટલે એને હજુ સરકારે પોતાની પાસે રાખ્યું છે. પરમાણુ ક્ષેત્ર, પરમાણુ વિદ્યુત ઉત્પાદન કરવા, એના શસ્ત્રો બનાવવા, જે કંઈ છે એ પરમાણુ ક્ષેત્ર આખું સરકારે પોતાના હસ્તક રાખ્યું છે. અને બીજું છે સંરક્ષણ બાબતની સાધન સામગ્રીઓ, એવા હથિયારો બનાવવા, ટેન્કો, દારૂગોળા, શસ્ત્રો બનાવવા, આ જે ક્ષેત્રો છે સરકારે પોતાની પાસે રાખ્યા. આ 3 ક્ષેત્રોને બાદ કરી સરકારે બાકીના તમામ ક્ષેત્રો, પરિવહન સમજી લો, ડોક્ટરની સમજી લો, આરોગ્ય ક્ષેત્ર સમજી લો, કોઈ પણ ક્ષેત્ર ઔદ્યોગિક લઈ લો, એ ખાનગી ક્ષેત્ર માટે, મતલબ કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું. કોઈ પણ વ્યક્તિ આ 3 ક્ષેત્રને બાદ કરી બાકીના તમામે તમામ ક્ષેત્રોના વ્યવસાય જો પોતે ક્ષમતા ધરાવતા હોય તો કરી શકે. બીજો મહત્વનો સુધારો આ કરવામાં આવ્યો, તમામ ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા, માત્ર 3 ને બાદ કરીને. ત્યારબાદ છે ત્રીજું, ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા બંધ કરી દીધી. ફરજિયાત નોંધણી કરવાની, કોઈ પણ નાનો મોટો ઉદ્યોગ ચાલુ કરીએ ને તો 1991 પહેલા એવું હતું કે તમારે સરકારમાં એની નોંધણી કરાવી, રજીસ્ટ્રેશન કરાવવું પડે. સરકારની મંજૂરી મળે, એના સરકારના અધિકારીઓ એકમ જ્યાં સ્થાપવાનો એ જગ્યાએ એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, મૂલ્યાંકન કરવામાં આવે, મંજૂરી મળે તો તમે ઉદ્યોગ શરૂ કરી શકતા. પણ 1991ની નવી આર્થિક નીતિ અંતર્ગત સરકારે એ તમામ પ્રકારનું નોંધણીનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દીધી. હા, મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી છે, નોંધણી પ્રક્રિયા ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે એવું નહીં. મોટા પાયાના ઉદ્યોગ હોય તો ફરજિયાત રજીસ્ટ્રેશન હાલ પણ છે, પણ કેટલાક નાના મોટા ગૃહ ઉદ્યોગો આપણે જોઈએ છીએ કે જે આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ, ઘણા બધાના ગામમાં ચાલતા હશે, તેવા ઉદ્યોગો માટેની જે નોંધણી પ્રક્રિયા હતી એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ છે પ્રદૂષણ ન ફેલાય તેવા ઉદ્યોગો હોય કે જે ઉદ્યોગ સ્થાપવાથી કોઈ પ્રદૂષણ ફેલાવાનું નથી અને પર્યાવરણને કંઈ જોખમ થવાનું નથી, અને પર્યાવરણ માટે
જોખમી ન હોય તેવા ઉદ્યોગો માટે ખાસ દેશના પર્યાવરણને નુકસાન ન કરી શકે એવા હોય અને પ્રદૂષણ ન ફેલાય એવા કેટલાક નાના મોટા ઉદ્યોગો જો તમારે શરૂ કરવા હોય તો એના માટે જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી પડતી હતી પહેલા, એ મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ રદ કરી દીધી. ઉદ્યોગો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની પ્રક્રિયા રદ કરી. આ 4 મહત્વના સુધારાઓ નવી આર્થિક નીતિ અંતર્ગત કરવામાં આવ્યા. 1991ની નવી આર્થિક ઉદારીકરણ નીતિ મૂકી, એમાં આ 4 ખૂબ જ ખાસ મહત્વના સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા. આપણે અહીંયા પહેલું જ આપેલું છે, પેલા પોઈન્ટ્સ હાઇલાઇટ જોઈ લઈએ. પહેલું છે એનો અર્થ છે, એની વ્યાખ્યા છે. આપણે અહીંયા સમજીએ, અહીંયા અર્થ વ્યાખ્યા, બરાબર, કે ખાનગીકરણ કોને કહેવાય? તો કે એના અંકુશો અને જે નિયંત્રણ તેમાં ક્રમશઃ ઘટાડો કર્યો, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કર્યા. આ જે નીતિ અપનાવી એને ખાનગીકરણ ઉદારીકરણ કહી શકાય. એમાં કયા કયા સુધારાઓ કર્યા? તો કે કેટલાક પરવાના પદ્ધતિ, કેટલાક ઉદ્યોગોને અનામત રાખી. કેટલા? તો કે 18 ઉદ્યોગો સિવાયના બાકીના બધા ઉદ્યોગોમાંથી પરવાના પદ્ધતિ, મંજૂરી મેળવવાની પદ્ધતિ નાબૂદ કરી. 3 ક્ષેત્રો આ ખાસ યાદ રાખવાના છે: રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ. આ 3 સિવાયના બાકીના બધા જ ક્ષેત્રોમાં કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ, ખાનગી ક્ષેત્રનો અધિકારી વ્યક્તિ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે છે. એવી તમામ ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપવામાં આવી. ત્યારબાદ નોંધણી પ્રથા, ફરજિયાત નોંધણી પ્રથા હતી, એ નોંધણી પ્રથા બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મંજૂરી મેળવવાની પ્રક્રિયા હતી એ રદ કરવામાં આવી. પણ કેવા ઉદ્યોગો માટે? તો કે જેનાથી પ્રદૂષણ ન ફેલાતું હોય. સામાન્ય એવો તમે નાના મોટા ઉદ્યોગો શરૂ કરતા હોય, જેમ કે ઘરે કદાચ કોઈ પાપડ બનાવવાનો ઉદ્યોગ શરૂ કરે છે, તો એના માટે એને રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂરિયાત ઊભી થતી નથી. એનાથી સરકારને અથવા દેશને, દેશના વાતાવરણને કંઈ નુકસાન પડવાનું નથી. તો એવા ઉદ્યોગો માટેની મંજૂરી પ્રક્રિયા રદ કરી દીધી. એવા આ તો આપણે નાના પાયાનો ઉદ્યોગ. એથી મોટા પાયાનો ઉદ્યોગ હોય અને તમારા કારખાનામાંથી કોઈ કેમિકલ, દૂષિત પાણી, ગંદુ પાણી બહાર નીકળવાનું ન હોય, તો એમાં પણ તમે સરકારની મંજૂરી વગર કારખાના શરૂ કરી શકો છો. તો આવા 4 મહત્વના સુધારાઓ કર્યા. આ સુધારાઓ થકી ભારત દેશમાં પરિવર્તન એટલું બધું થયું કે એના ઘણા બધા લાભ પણ થયા અને કેટલાક ગેરલાભ પણ થયા. કેમ કે કોઈ પણ નીતિ સંપૂર્ણપણે બધા જ લાભ આપે એવું શક્ય નથી. બરાબર છે? તો ખાસ આપણે આ યાદ રાખવાનું છે કે ભારતની અંદર આ સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા. ક્યારથી મૂકવામાં આવ્યા? તો કે 1991ની આર્થિક નીતિથી. બરાબર, આ આર્થિક નીતિથી સુધારાઓ અમલમાં આવ્યા. ખાસ આપણે વર્ષ યાદ રાખવાનું છે, 1991. ત્યારથી આ ભારતમાં સુધારાઓ દાખલ કરવામાં આવ્યા. તો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ, એના લાભ અને ગેરલાભ. બરાબર છે? ચાલો આપણે હવે આગળ વધશું. અહીંયા જોઈએ આર્થિક ઉદારીકરણના લાભો. આપણે કીધું કે આર્થિક ઉદારીકરણ 1991 થી અમલમાં મૂક્યું. 4 હેતુ એવા રાખ્યા: નિયંત્રણો ઘટાડી દીધા, સરકારના અંકુશ ઓછા કરી દીધા, ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ફાયદો શું થયો? લાભ શું થયો? તો એ લાભ આપણે અહીંયા જોઈએ 4 કે પહેલા શું લાભ મળ્યો? તો ઉદારીકરણના પરિણામે તો ખાનગી ક્ષેત્ર એક તો મુક્ત વિકાસ, કે કોઈ પણ પ્રકારનો ટેક્સ કે જે કે આગળ એમને મંજૂરીની માટે જે ફીની સુવિધા હતી પહેલા, એ રદ કરી દેવામાં. મંજૂરી મેળવવાની પ્રક્રિયા જ રદ થઈ ગઈ. તો રજીસ્ટ્રેશન ફી કે એવી કંઈ માથાકૂટ અહીંયા રહી નહીં. કોઈ પણ પ્રકારની સમસ્યા એ ખાનગી ક્ષેત્ર માટે ના રહી. એટલે ધીમે ધીમે આ ક્ષેત્રની અંદર વધુ ને વધુ લોકો જોડાવા લાગ્યા. તમે જો 1991 પછી આપણા દેશની અંદર નાના મોટા અનેક ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, નાની મોટી મિલો તમે તમારા ગામની આજુબાજુમાં છેલ્લા 20 વર્ષોમાં શરૂ થયેલી આપણે આ બહુ સરળતાથી જોઈ શકીએ છીએ. તો એ આ આર્થિક ઉદારીકરણનું એક નીતિનું એક સારામાં સારો ફાયદો છે. ઘણા બધા લોકો એમાં જોડાયા એટલે ઉત્પાદનની પ્રક્રિયાની અંદર વધારો થયો, ઉત્પાદન વધ્યું. આપણે સમજીએ છીએ કે ઉત્પાદન વધે તો એનું વેચાણ વધે, વેચાણ વધે તો આવક વધે. પણ આર્થિક ઉદારીકરણનો બહુ એટલો મોટો લાભ આપણને એટલા માટે ન થયો કે ઉત્પાદનની સાથે સાથે આપણી ભારત દેશની વસ્તીમાં પણ એટલો જ વધારો થાય છે. પરિણામે ઉત્પાદન વધવા છતાંય આપણને જોઈએ એટલો લાભ
આ ઉદારીકરણ નીતિનો મળી શક્યો નહીં. પણ તેમ છતાં એક લાભ છે, ઉત્પાદન વધ્યું આ નીતિના અંતર્ગત. ત્યારબાદ બીજું છે, ઉત્પાદન વધ્યું એટલે દેશની અંદર જે કંઈ વેપાર માટેને માલ સામાન વેચી દીધા પછી જે વધારાનો માલ સામાન વધતો હતો એને વેચવા માટે આપણે વિદેશ વેપાર કરવાનું શરૂ કર્યું. બહારના દેશોની અંદર વેપાર નિકાસ કરવાનું શરૂ કર્યું આપણે. કેમ કે અહીંયા ઉત્પાદન વધ્યું છે એટલે પ્રોડક્શન વધે છે, અને પ્રોડક્શન વધે છે એ માલને નિકાલ માટે આપણે વિદેશનો સહારો લેવા માટે વિદેશમાં આપણે માલની નિકાસ કરવા લાગ્યા. અને વિદેશમાં માલની નિકાસ થઈ તો વિદેશ વેપારની અંદર ભારત દેશનો જે વિદેશ વેપાર ઓછો થતો હતો એ વિદેશ વેપારમાં વધારો, વૃદ્ધિ થઈ, વધારો જોવા મળ્યો. એનાથી ફાયદો શું થયો? તો વિદેશ વેપાર વધ્યો એટલે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર બીજા દેશને કોઈ પણ, સમજો કે ભારત દેશનું કાપડ બીજા દેશમાં આપણે કોઈ પણ દેશમાં વેચીએ છીએ તો એ લોકો આપણને આપણા રૂપિયામાં નહીં, એ એમની કરન્સીમાં આપણને પેમેન્ટ ચૂકવે છે. તો દેશની અંદર, ભારત દેશની અંદર જેટલો પણ વિદેશ વેપાર વધ્યો, પરિણામે દેશમાં વિદેશી હુંડિયામણ જે છે, વિદેશી ચલણી નાણું, એ ભારતીય બેંકોની અંદર વિદેશી હુંડિયામણનો વધારો થયો. તો કોઈને એમ થાય કે સાહેબ દેશમાં વિદેશી હુંડિયામણ વધે એમાં આપણને શું ફાયદો? પણ જેમ દેશમાં આપણે નિકાસ કરીએ છીએ એમ ઘણી બધી આયાત પણ કરવી પડે છે. અને જેમ આપણે નિકાસ કરીએ છીએ અને આપણને વિદેશી હુંડિયામણમાં પેમેન્ટ ચૂકવાય છે, એ જ પ્રમાણે જ્યારે આપણે કોઈ દેશ પાસેથી, સમજો કે અમેરિકા પાસેથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો આપણે એને પેમેન્ટ ડોલરમાં કરવું પડે છે, રૂપિયા આપણા ત્યાં ચાલતા નથી. તો જે દેશો પાસે આ વિદેશી હુંડિયામણનો, અનામતનો જથ્થો વધુ હોય એ બહુ ઝડપથી આર્થિક વિકાસ કરી શકે. એટલે આ વિદેશ વેપારથી દેશના આર્થિક વિકાસને એક નવી દિશા મળી. દેશમાં ઉદ્યોગો વધ્યા, નાના મોટા એકમો સ્થાપિત થયા, રોજગારી વધી, ઉદ્યોગો સ્થપાયા એટલે ત્યાં રોડ, રસ્તાઓ, વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓમાં પણ વધારો થયો. નાના આજુબાજુમાં નાના મોટા ઔદ્યોગિક નગરોનો વિકાસ થતા ત્યાંના સ્થાનિક લોકોને મજૂરી મળવા માંડી, રોજગાર મળવા માંડ્યો, એમનું જીવન ધોરણ પણ સારું થયું, સવલતો વધી, શિક્ષણના એકમો નવા સ્થાપિત કરવામાં આવ્યા, આરોગ્ય ક્ષેત્રની નવી સુવિધાઓ વિકસી. તો આ બધું જ ઉદ્યોગોના વેપારના કારણે, આ નવા ઔદ્યોગિક નીતિના અમલના કારણે, ઉદારીકરણના આ બધા જ ચારે મહત્વના જે લાભો થયા, જેનાથી દેશના આર્થિક વિકાસને એક નવી દિશા મળી. અને ભારત દેશના આર્થિક વિકાસને નવી દિશા મળતા એક વિકસિત દેશ બનવા તરફનું સ્વપ્ન એ કંઈક અંશે આપણે સાકાર કરી શક્યા. જો કે હજુ આપણે ત્યાં સુધી પહોંચવામાં બહુ લાંબી મંજિલ કાપવાની બાકી છે, પણ તેમ છતાં એના લાભો એ ખૂબ મહત્વના છે. તો એ લાભો આપણે ખાસ મહત્વના પોઈન્ટ જોઈ લઈએ. તો એક તો મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ એટલે ઉત્પાદન વધ્યું. હાઇલાઇટ પોઈન્ટ કરી કે આપણે કયા 4 પોઈન્ટ યાદ રાખવાના છે. ઉત્પાદન વધ્યું. ત્યારબાદ છે વિદેશ વેપારને બળ મળ્યું એટલે વિદેશ વ્યાપારની વૃદ્ધિ થઈ, નિકાસ, લોકો જેમ માલનું ઉત્પાદન વધ્યું, દેશમાં ઉત્પાદન વધવાથી એ માલને બહારના દેશોમાં આપણે સપ્લાય કરવા લાગ્યા, ઉત્પાદન કરવા લાગ્યા, એટલે એને બહુ જ ઝડપથી વિદેશ વ્યાપારનો આપણો વધારો થયો. વિદેશ વ્યાપાર વધ્યો એટલે વિદેશી હુંડિયામણમાં પણ વધારો થયો. વિદેશી ચલણી નાણું ભારતીય બેંકોમાં અનામત તરીકે વધવા લાગ્યું. અને વ્યાપારની સાથે સાથે નવા ઔદ્યોગિક એકમો સ્થપાતા એ આજુબાજુના વિસ્તારોની અંદર કેટલીય આંતરમાળખાકીય સુવિધાઓ, જેમાં શિક્ષણ, રોજગાર, રસ્તાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સુવિધાઓનો વિકાસ થયો, જેનો લાભ દેશને અને દેશની જનતાને, પ્રજાને મળ્યો. તો આમ આર્થિક ઉદારીકરણથી સારા એવા આવા લાભો પણ આપણને જોવા મળ્યા. સાથે સાથે આપણે ચર્ચા કરી કે આર્થિક ઉદારીકરણની અંદર માત્ર ને માત્ર લાભ જ થાય એવું જરૂરી નહીં. લાભની સાથે સાથે કેટલાક ગેરલાભ પણ હતા. ક્યારે કોઈ એક વસ્તુના માત્ર ફાયદા થાય એવું બની શકે નહીં. તો લાભની સાથે સાથે એના કેટલાક ઉદારીકરણના ગેરલાભ પણ છે. ઉદારીકરણના ગેરલાભ લાભની સાથે જ જોઈ લઈએ કે ફાયદા તો બહુ સારા એવા થયા આપણને, પણ સાથે સાથે ખોટ પણ કેટલાક ક્ષેત્રમાં થઈ. તો કયા કયા ક્ષેત્રમાં ખોટ થઈ? તો કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાંય ઇજારાશાહી જે હતી એ ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો, અને બહુ મોટો જ ગેરલાભ આ ઇજારાશાહીના વલણમાં ઘટાડો કરી શકાયો નહીં. કોઈને એમ થાય ઇજારાશાહી એટલે શું? તો ઇજારાશાહી એટલે દેશની અંદર કોઈ ક્ષેત્રની અંદર
કોઈ એક જ કંપની, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમૂહની જ ચર્ચા હોય, એની જ પ્રોડક્શનની ચર્ચા હોય, બીજા કોઈના ઉદ્યોગોના કામકાજ ન ચાલતા હોય, એવી પરિસ્થિતિ હોય, કોઈ એકનું જ નિયંત્રણ સમગ્ર બજાર ઉપર હોય, એને ઇજારાશાહી કહેવાય. તો આટલા બધા ઉદ્યોગો સ્થાપવા છતાંય હજુ પણ એ ઇજારાશાહી ભારતમાંથી બંધ થઈ નહીં. હજુ પણ આપણે જોઈએ છીએ કેટલીક પ્રોડક્ટની અંદર અમુક જ વસ્તુની કંપનીની પ્રોડક્ટ્સની બોલબાલા વધારે હોય છે, બીજી વસ્તુઓ બહાર વેચાય પણ ખરીને ન પણ વેચાય. એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે આજે જોઈએ કે સરકારે ગૃહ ઉદ્યોગો દ્વારા સરસ મજાના પાપડ ઉદ્યોગને એક લઘુ ઉદ્યોગ તરીકે ગામડાની અંદર વિકસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમ છતાંય માર્કેટની અંદર જોવા જઈએ તો પાપડ ઉદ્યોગમાં માર્કેટમાં લેવા જઈએ કે બહુ સારી ક્વોલિટીના એક પાપડ આપો તો નામ એક જ સામે આવશે, એ છે લિજ્જત. બરાબર, એક બહુ મોટી બ્રાન્ડ બની ચૂકી છે. આજે એક નાના એકમથી શરૂઆત થઈ હતી પણ આજે બહુ મોટી બ્રાન્ડ છે. આ એક ઇજારાશાહી છે કે ભાઈ પાપડનું નામ આવે છે તો પહેલા લિજ્જત જ લાવો, એના જેવા નહીં બીજા, ભલે બીજા ગમે એટલા પાપડ બનાવવાના ઉદ્યોગો ચાલે છે. બરાબર, તો આવી ઇજારાશાહી હતી નાબૂદ કરી શકાય નહીં. આટલા બધા ઉદ્યોગો સ્થપાયા પણ ઇજારાશાહી ગઈ નહીં. ત્યારબાદ માત્ર ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું, માત્ર ઉદ્યોગો ઉપર ધ્યાન આપતા કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું. જો બહુ જ મોટું એ કે ભારત એક આમ બોલાય કૃષિ પ્રધાન દેશ, પણ કૃષિ પ્રધાન દેશની અંદર 1991માં નવી આર્થિક નીતિમાં માત્ર ઉદ્યોગોને કેન્દ્રિત કર્યા કે ઉદ્યોગોથી દેશનો વિકાસ કરી. જે કંઈ પણ સુધારાઓ નવા કંઈ અમલમાં મૂકવામાં આવ્યા એ બધા માત્ર ઔદ્યોગિક બાબતના હતા અને પરિણામે ઉદ્યોગ ક્ષેત્રને આપણે એટલો બધો વિકાસ કર્યો, પણ કૃષિ ક્ષેત્ર આપણું જે છે કે જે મુખ્યત્વે આપણે મહત્વની ઉત્પાદન ક્ષેત્ર હતું, આપણું પદ્ધતિ હતી કે એક દેશ જ એવી બોલાતો કે ભારત એક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે. એ કૃષિ પ્રધાન રાષ્ટ્રની અંદર કૃષિનું મહત્વ ઘટવા લાગ્યું. એમાં કંઈ સારો એવો ખાસ વિકાસ સુધારો થઈ શક્યો નહીં. માત્ર ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું. ત્યારબાદ આવકની અસમાનતામાં વધારો થયો. આવકની અસમાનતામાં વધારો થયો. ઉદ્યોગો ઘણા બધા સ્થપાયા પણ એ ઉદ્યોગોની સાથે સાથે મોટા ઉદ્યોગપતિ હતા એની આવક સતત વધતી ગઈ. નાના ઉદ્યોગોવાળા ક્રમશઃ એમનો વિકાસ ધીમો રહ્યો. એટલે મોટા ઉદ્યોગપતિ અને નાના ઉદ્યોગો વચ્ચે જે આવકની અસમાનતા હતી એ બહુ જ મોટી અસમાનતા દેશમાં ઊભી થઈ. ઘણા લોકો પાસે કરોડોની પ્રોપર્ટીના મહત્વના મોટા મોટા ઉદ્યોગો ચાલે છે અને ઘણા એવા પણ છે કે જેના ઉદ્યોગો નાના મોટા ચાલુ છે પણ સારી એવી આવક મળતી નથી. બંને વચ્ચે બહુ મોટી અસમાનતા રહી ગઈ. તો એ અસમાનતાની અંદર ધીમે ધીમે વધારો થયો, એમાં ઘટાડો કરી શકાયો નહીં. અને ચોથો ગેરલાભ છે એનો, અસમાનતા તો ઘટી પણ સાથે સાથે આયાત પણ વધી. બહારથી માલ સામાન ઘણા બધા ઉદ્યોગો ઉપર મુક્ત નિયંત્રણ કરી દીધું કે સરકારના નિયંત્રણો બધા જતા રહ્યા એટલે બહારથી ઘણી બધી વસ્તુઓ લાવી અને દેશમાં વેચવાનું ચલણ વધ્યું. બહારથી લાવે સસ્તી, દેશમાં મોંઘા ભાવ વેચવાનું ચલણ વધ્યું. નિકાસ ઘટી. હવે આવા તો નકારાત્મક વેપાર તોલા થાય. બહારથી બધું વધારે લાવીએ છીએ અને બહાર જે વેચવાનું પ્રમાણ ઓછું થઈ ગયું તો સ્વાભાવિક છે દેશના દેવામાં શું થશે? વધારો થશે. તો આયાતો વધી અને નિકાસ ઘટતા દેશના દેવામાં વધારો થયો. કેમ કે દેશની જનસંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્પાદિત થયેલી વસ્તુઓ દેશમાં જ વપરાઈ જાય છે એટલે નિકાસનું પ્રમાણ ઓછું રહે છે, પણ બહારથી દેશમાંથી લાવવાની જે આયાતનું પ્રમાણ છે એ વધારે છે અને આ નકારાત્મકતાના કારણે દેશની અંદર ધીમે ધીમે દેવું વધવા લાગ્યું અને દેશના દેવામાં વધારો થયો. તો આમ ઉદારીકરણના લાભ સાથે એના કેટલાક ગેરલાભ પણ આપણે જોયા. તો એના ખાસ હાઇલાઇટ પોઈન્ટની અંદર આપણે જોઈએ તો એનું ઇજારાશાહી, ખાસ ઇજારાશાહીના વલણમાં ઘટાડો જોવા મળ્યો નહીં. બીજું, કૃષિ ક્ષેત્ર કેવું રહી ગયું? પછાત. કેમ કે જે કંઈ પણ સુધારા હતા માત્ર ઉદ્યોગ ક્ષેત્રના હતા, કૃષિ બાબતને એમાં કંઈ લાગે વળગે એવું નહોતું. આવકની અસમાનતામાં ઘટાડો થયો નહીં, એ અસમાનતા તો ધીમે ધીમે વધતી જ ગઈ અને દેશના દેવામાં શું થયું? વધારો થયો. કેમ કે આયાત વધી પણ નિકાસ ઘટી. આ નકારાત્મકતાને કારણે દેશની અંદર ધીમે ધીમે દેશ દેવામાં ડૂબતો ગયો. તો આમ આજે આપણે ઉદારીકરણના લાભ અને ગેરલાભ બંને જોયા. આપણે આટલા સુધી રાખીએ. હવે પછીના નેક્સ્ટ પ્રશ્નમાં ચર્ચા કરશું આપણે બીજા પોઈન્ટ વિશે.